જય શ્રી કૃષ્ણ મિત્રો. વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 3 માર્ચ 2026ને ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે થવા જઈ રહ્યું છે અને આ દિવસે હોળીનો પર્વ પણ મનાવાય છે, જેને લીધે આ વખતે લાગનાર ચંદ્રગ્રહણ વધુ ચર્ચામાં છે. ભારતમાં આ ચંદ્રગ્રહણ પૂરેપૂરું દેખાશે, જેના કારણે સૂતકકાળ પણ માન્ય ગણાશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં પણ તેની ઝાંખી જોવા મળશે અને તેનું સૂતક માન્ય ગણાશે. ને ભારતીય સમય મુજબ આ ચંદ્રગ્રહણ બપોરે 3:20 શરૂ થઈ જશે, જે સાંજે 6:47 સુધી ચાલશે. ગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક ને 27 મિનિટનો રહેશે. ને ચંદ્રગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલાં સૂતકકાળ શરૂ થઈ જાય. ને સૂતકકાળ એટલે ગ્રહણ પહેલાંનો અશુભ સમય, જેમાં ઘણા ધાર્મિક કાર્યો અને દૈનિક કાર્યો દરમિયાન નિયંત્રણ મૂકવામાં આવે છે. અને ચંદ્રગ્રહણ માટે સૂતક ગ્રહણ થયાના 9 કલાક પહેલાં ચાલુ થઈ જાય છે, જેથી કરી આ સૂતકકાળ 3 માર્ચ સવારે 6:20 શરૂ થઈ જશે, જે સાંજે 6:46 ચંદ્રગ્રહણ પૂરું થવાની સાથે પૂર્ણ થઈ જશે. તેથી આ સમયગાળા દરમિયાન ખાવા પીવાને લઈને પૂજા અર્ચના સુધીના ઘણા કાર્ય સાવધાનીપૂર્વક કરવાનું શાસ્ત્રોમાં સૂચન કરેલું છે. આ સૂતકકાળ દરમિયાન ઘણી બધી બાતોનું ધ્યાન રાખવા જેવું હોય છે, જેમ કે કોઈપણ પ્રકારના શુભ કે ધાર્મિક કાર્ય કરાતા નથી. તેમજ આ સમયગાળા દરમિયાન બને તો ઘરની બહાર નીકળવું જોઈએ નહીં. ગ્રહણકાળ દરમિયાન દેવી દેવતાઓની મૂર્તિઓ, તુલસીના છોડ, પીપળો અને વડના ઝાડને પણ સ્પર્શ કરવાનું વર્જિત માનવામાં આવે છે, કેમ કે તેમાં બધા દેવી દેવતાઓનો વાસ હોય છે. ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરીને જ પૂજા પાઠ કરવા જોઈએ. આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના લેવડ દેવડનો વ્યવહાર ન કરવો, તેમજ કોઈપણ સાથે લડાઈ ઝઘડો પણ ન કરવો, કોઈપણ પ્રકારના વાદ વિવાદમાં ન પડવું અને કોઈપણ પ્રકારની ખરીદી ન કરવી. મનમાં કોઈપણ પ્રકારના નકારાત્મક વિચારો ન લાવતા મનને શાંત અને આધ્યાત્મિક રાખવું. તેમજ ગ્રહણકાળ દરમિયાન સગાઈ, ગૃહપ્રવેશ, મુંડન અથવા નવું રોકાણ, કોઈપણ પ્રકારના નવા કાર્યની શરૂઆત કરવી જેવા કોઈપણ પ્રકારના શુભ કે માંગલિક કાર્ય કરવાથી બચવું જોઈએ. ગ્રહણના સમય દરમિયાન ભોજન ન બનાવવું જોઈએ અને બને તો ગ્રહણ નિર્ધારિત સમય દરમિયાન ભોજન ન કરવું જોઈએ, તેમજ પાણી પણ ન પીવું જોઈએ. એટલું જ નહીં, ગ્રહણ શરૂ થયા પહેલાં અનાજ મસાલાઓમાં તુલસીપત્ર કે ડાબ રાખી દેવું જોઈએ, જેથી કરીને ગ્રહણની નકારાત્મક અસર ખાદ્ય પદાર્થો પર ન પડે. જ્યોતિષશાસ્ત્રો અનુસાર ગ્રહણ સમયે સૂવું અને શારીરિક સંબંધ બનાવવાનું પણ ઉચિત માનવામાં આવતું નથી. આ સમયે મંત્ર જાપ, ધ્યાન અને ભગવાનનું સ્મરણ કરવું વધુ શુભ ફળ આપનારું માનવામાં આવ્યું છે. ચંદ્રગ્રહણ દરમિયાન નાના બાળકો, વૃદ્ધોને અને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેઓએ ઘરની બહાર ન નીકળવું જોઈએ, જેથી કરી ગ્રહણની નકારાત્મક ઉર્જાનો ગર્ભસ્થ બાળક ઉપર અસર ન પડે. ગ્રહણ દરમિયાન અંધારામાં પણ ન બેસવું જોઈએ. આ સમયગાળા દરમિયાન દીવો કે દીવા પ્રગટાવી શકાય. નહીં બને તો આ સમય દરમિયાન સૂવું ન જોઈએ. ને ખાસ કરી ભૂલેથી પણ ગ્રહણ તો જોવું જ ન જોઈએ, જેનાથી ગર્ભમાં રહેલા બાળક પર ખોટા પ્રભાવ ન પડે. તેમજ ચંદ્રગ્રહણ સમયે તેજ ધારવાળી કે અણીદાર વસ્તુઓ જેમ કે ચપ્પુ, નેલ કટર, કાતર, સોય વગેરે જેવી અણીદાર કે ધારદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. અને ગ્રહણ શરૂ થાય તે પહેલાં જ મંદિરના પટ બંધ કરી દેવા જોઈએ. આ દરમિયાન પૂજા પાઠ, દીવાબત્તી કરી શકાતા નથી. પણ હા, આ સમય દરમિયાન ભગવાનના નામોનું સ્મરણ કરવું, કથા કીર્તન, હરિકીર્તન કરી શકાય. તેથી આ ગ્રહણ સમયગાળા દરમિયાન બને તેટલું ભગવાનના નામોનું જપ કરતા રહેવું અને ભાગવદ્ ગીતા, શિવ પુરાણ તેમજ ભગવાન શ્રી કૃષ્ણની લીલા કથાઓનું શ્રવણ કે પઠન કરી શકાય, જેથી કરી મન મસ્તિષ્ક પર ગ્રહણના કારણે કોઈ નકારાત્મક પ્રભાવ ના પડે. આ સમયગાળા દરમિયાન મહામૃત્યુંજય, ગાયત્રી મંત્ર તેમજ અન્ય મંત્રોનું ઉચ્ચારણ પણ કરતા રહેવું જોઈએ, જેનાથી ચંદ્રગ્રહણનો દુષ્પ્રભાવ પડતો નથી. ને ગ્રહણ સમાપ્ત થયા પછી ગ્રહણ સ્નાન કરવું અનિવાર્ય છે. આ સ્નાન ગ્રહણની નકારાત્મક અસરોને ધોઈ નાખે છે અને આત્માને શુદ્ધ કરે છે. તેથી ચંદ્રગ્રહણ સમાપ્ત થતાં મંદિરના પટ ખોલીને મંદિર તેમજ પૂરા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરી શુદ્ધિકરણ કરવું જોઈએ. ને સૌ પ્રથમ સ્નાન કરી શુદ્ધ થઈ ઘરની પણ શુદ્ધિ કરી તાજું ભોજન બનાવીને ભગવાનને ભોગ ધરાવી ત્યાર પછી જ પોતે જમવું જોઈએ. હવે ચંદ્રગ્રહણના સમય પહેલાં જ ઘરના ખાદ્ય પદાર્થોમાં જે તુલસીપત્ર
પત્ર અથવા ડાબ રાખવામાં આવે છે જેથી કરીને તે અશુદ્ધ ન થાય, પરંતુ તુલસી પત્ર કે ડાબ ચંદ્રગ્રહણ શરૂ થાય તે પહેલાં કે અગાઉના દિવસે તોડીને રાખી લેવા જોઈએ, તેથી ગ્રહણનો પ્રભાવ પડે નહીં. ને ચંદ્રગ્રહણ સમાપ્ત થયા પછી ચોખા, દૂધ, દહીં, સફેદ વસ્ત્ર, મીઠાઈ, સફેદ તલ જેવી સફેદ ચીજોનું દાન કરવું જોઈએ, જેથી કરી જો ચંદ્રગ્રહણનો દુષ્પ્રભાવ પડ્યો હોય તો તે દૂર થઈ જાય. આમ કરવાથી ગ્રહણના નકારાત્મક પ્રભાવો ઓછા થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તો આ હતી 3 માર્ચે લાગનારા ચંદ્રગ્રહણ વિશેની સંપૂર્ણ માહિતી. આ સમયગાળા દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના વિશેની સંપૂર્ણ માહિતી. ને અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગે તો આ માહિતીને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેઓ પણ સાવધાન રહીને બધા જ નિયમોનું પાલન કરી શકે. ને જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરી અમારા દ્વારા આવનારી આવી જ નવી વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. તો ચાલો આવી જ વૈદિક અને પ્રમાણભૂત જાણકારીઓ સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.